નમસ્કાર દર્શક મિત્રો, બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ સાથે હું બરખા આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો દિવસ 16 ફેબ્રુઆરી ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર માટે અત્યંત ચિંતાજનક રહ્યો છે, કારણ કે આજે અમદાવાદ અને વડોદરાની એટલે કે કુલ મળીને 32 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરાની 17 અને અમદાવાદની 15 સ્કૂલ છે અને એમાં નિરમા યુનિવર્સિટીને પણ બોમ્બની ધમકી ભર્યો જે છે ઈમેલ આવ્યો હતો. તો મેલમાં જે છે મોદી અને શાહને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. મેલમાં લખ્યું હતું કે ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનના ટુકડા થશે. તો બોમ્બની ધમકી મળતા તમામ સ્કૂલમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો અને ત્યારબાદ વાલીઓમાં પણ દોડધામ મચી હતી અને સ્કૂલોમાં જે છે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ પણ શરૂ કરવામાં આવ્યું હતું. તાત્કાલિક જે ફાયર અને પોલીસની ટીમ પણ સ્કૂલ પર પહોંચી ગઈ હતી. સ્કૂલોને ખાલી કરી વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે જે છે આવી ઘટનાઓ વારંવાર કેમ બની રહી છે અને તેની પાછળનું કારણ શું છે, આવા અનેક સવાલ હાલ તો ઉઠી રહ્યા છે. ત્યારે આ મુદ્દે આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસોસિએટ એડિટર ઉમંગ સોની અને સાયબર એક્સપર્ટ સ્નેહલ વકીલના. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી, થેન્ક યુ. સ્નેહલજી, મારો સૌથી પ્રથમ પ્રશ્ન આપને છે કે આ પ્રકારની બોમ્બની ધમકી જે વારંવાર મળી રહી છે સ્કૂલોને, ત્યારે આવી ધમકીઓને ટ્રેસ કરવી કેટલી મુશ્કેલ હોય છે? વેલ, પ્રેક્ટિકલી અત્યારે ફેઝ છે વિચ ઇઝ કાઇન્ડ ઓફ અ ડિજિટલ એરા, તો તેમાં ઇટ ઇઝ વેરી ઇઝી કોઈ બી ક્રિમિનલ માટે કે કોઈને બી ઇન્ટિમિડેટ કરવા માટે આવી જે ધમકીઓ છે તે પોતાના ઈમેલ દ્વારા એ લોકો મોકલતા હોય છે. ધેર આર એન નંબર ઓફ વેઝ, જેમાં અગર હું થોડુંક ડિટેલમાં એક્સપ્લેન કરું તો અત્યારે ઘણી બધી ટેમ્પરરી ઈમેલ સર્વિસીસ અવેલેબલ હોય છે કે જેમાંથી લોકો ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ માટે ઈમેલ મોકલવા પૂરતી જે ઈમેલ સર્વિસ લેતા હોય છે. આ ઉપરાંત ધેર આર VPN સર્વિસ કે જેમને આપણે પ્રાઇવેટ નેટવર્કિંગ કહી શકીએ છીએ કે જેમાં તમારું ડિટેલ્સ મેપ થઈ જાય છે. આ ઉપરાંત બર્નર સિમ્સ, દે આર વેરી મચ અવેલેબલ નાઉડેઝ, જે ફેક KYC થી બનેલા હોય છે અને જ્યારે બી પોતાનો મોટિવ ખતમ થઈ જાય છે ત્યારે ક્રિમિનલ આ જે બર્નર સિમ છે તેને તોડી દે છે, હેન્ડસેટને તોડી દે છે અને ઇટ ઇઝ વેરી ચેલેન્જિંગ ટુ ટ્રેસ સચ ટાઈપ ઓફ ડિટેલ્સ. આ ઉપરાંત ક્રિમિનલ્સ જે છે તે પબ્લિક વાઈફાઈ યુઝ કરે છે. સો આપણે બિલકુલ એ સમજી શકીએ છીએ કે પબ્લિક વાઈફાઈમાં તમે બહુ ઇઝીલી કોઈ બીજાની વસ્તુને મેન્યુપ્યુલેટ કરી શકો છો અને તમારી આઈડેન્ટિટી બી ગુમ કરી શકો છો. સિમિલરલી અગર આપણે વાત કરીએ ડાર્ક વેબની, તો ડાર્ક વેબની બી ઘણી બધી સર્વિસીસ છે જે આની સાથે અવેલેબલ છે. ઘણી બધી ફેરી સ્પૂફ ઈમેલ અને સ્પૂફ IP એ બી પોતાનો મહત્વનો રોલ ભજવતા હોય છે. હવે AI પણ આવી ગયું છે, તો ધેર આર સો મચ ઓફ AI કન્ટેન્ટ કે જે આપણું પેટર્ન એનાલિસિસ થોડું ચેલેન્જિંગ કરી લે છે. અને આ ઉપરાંત આપણે એમ કહીએ કે ડેટા ડિલિટેશન છે, નોન કોપરેશન ઓફ ડિફરન્ટ પ્લેટફોર્મ્સ છે. તો આ બધી વસ્તુ કશે ને કશે ચેલેન્જ આપણો વધારી દેતી હોય છે. અને અગર વધારે ચેલેન્જ અગર આપણે વાત કરીએ તો દે આર બીકોઝ કે જે બી કન્ટ્રીઝ છે તેમાં ક્રોસ બોર્ડરમાં આવી બધા સર્વર હોસ્ટિંગ કંપની સિચ્યુએટેડ હોય છે અને આવા બધા કેસીસમાં બહુ ઇઝીલી એ લોકો કોપરેટ નથી કરતા. ધેર ઇઝ અ ટેકનિક વિચ ઇઝ નોન ટુ બી એમલેટ, મ્યુચ્યુઅલ લીગલ અસિસ્ટન્ટ ટ્રીટી, બટ એના પણ પોતાના લિમિટેશન્સ હોય છે જ્યારે આપણે એને એન્ફોર્સ કરવામાં આવતા હોય છે. તો આ બધી વસ્તુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ને આ બધી વસ્તુ ચેલેન્જિંગ છે કશે ને કશે અને આ જ વસ્તુનો લાભ ક્રિમિનલ લેતા હોય છે અને બહુ ઇઝીલી આ વસ્તુની અંદર પોતાની જાતને છુપાવીને તે લોકો ઈમેલ આવા ફેક ઈમેલ્સ અને હોક્સ ઈમેલ જે છે તે કરતા હોય છે. જી પ્લીઝ. જી બિલકુલથી. અને આ જે મુદ્દો પણ ખૂબ જ ગંભીર છે તેવું કહી શકાય. બીજો પ્રશ્ન મારા એસોસિએટ એડિટર ઉમંગ સોની આપની પાસે આવીશું. ઉમંગજી, જે પ્રમાણે આ જે મુદ્દાઓ જે છે બની રહ્યા છે, સાથે સ્નેહલજી હું આપને એ પણ પૂછવા માંગીશ કે આવા ધમકીભર્યા મેસેજ જે છે મળી રહ્યા છે, વારંવાર શાળાઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે, તો ક્યાંક ને ક્યાંક આ જે અસલ વ્યવહારિક સરનામું તે લોકોનું જે છે ક્યાંથી આવી રહ્યા છે તેને કઈ રીતે શોધી શકાય? એવી રીતે કોઈક એપ કે કંઈક? અને શોધવા માટેની અગર તમે જે વાત કરો છો તેમાં મારો જવાબ ઘણો લાંબો હશે અગર હું તમને એ સમજાવવા માંગીશ. તે છતાં આઈ વિલ ટ્રાય કે હું એને જે કટ શોર્ટ કરું. બટ પ્રેક્ટિકલી અત્યારે ઘણી બધા અલગ અલગ વેઝ છે, ધો ધે આર ચેલેન્જિંગ. હું એવું નથી કહેતો કે ધે આર વેરી ઇઝીલી અવેલેબલ, બટ પ્રેક્ટિકલી ચેલેન્જીસ સાથે સાથે અગર આપણે વાત કરીએ
તો આપણે અત્યારે યુઝ કરી શકીએ છીએ ઈમેલ એનાલિસિસ. સી હરેક ઈમેલ જ્યારે તમારી ઉપર કોઈ પર્ટિક્યુલર મેલ આવતો હોય છે તો હરેક વસ્તુના સાથે એક મેટા ડેટા હોય છે. જે વસ્તુ ઇવન એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે તેમાં પણ મેટા ડેટા અવેલેબલ હોય છે. તો આ જે મેટા ડેટા છે તેનું એનાલિસિસ કરી શકાય છે, આપણે ટ્રેક કરી શકીએ છીએ તેમનું રાઉટિંગ પેથ. રાઉટિંગ પેથની અગર આપણે વાત કરીએ ને તો ધેટ આર હરેક ઈમેલની એક ટ્રાવેલ હિસ્ટ્રી હોય છે. ફોર એક્ઝામ્પલ, જેવો ઈમેલ જાય છે તેવું એના લોકલ આઈએસપી પાસેથી જાય છે, પછી એના ઈમેલની જે સર્વિસ એસોસિએટેડ કંપની છે એના સર્વરમાં જાય છે, ત્યારબાદ ઇન્ટરમીડિયેટરી સર્વિસ એસોસિએશનના સર્વરમાં એ જતો હોય છે અને પછી રિસીવરને મળે છે. તો આની જે ટ્રાવેલ હિસ્ટ્રી છે વિચ આર નોન ટુ બી રાઉટિંગ પેથ, તેને આપણે ટ્રેક કરી શકીએ છીએ. એમાં ટાઈમ સ્ટેમ્પ ઈમેલનો તે બી આપણે ટ્રેક કરી શકીએ છીએ. ધેર ઇઝ અ ડિજિટલ ડિવાઇસ ફિંગરપ્રિન્ટ, એટલે કે હરેક ડિવાઇસનું એક ડિજિટલ ફિંગરપ્રિન્ટ હોય છે જેનું પણ આપણે ટ્રેકિંગ કરી શકીએ છીએ. અને આ બધાની સાથે સાથે આપણે ઈમેલ જે છે તેના એસોસિએટેડ જે ફૂટપ્રિન્ટ છે તેનું એનાલિસિસ કરી શકીએ છીએ. આ તો રહી ઈમેલ એનાલિસિસની વાત. આ સાથે VPN જે છે, આપણે હમણાં જ વાત થઈ કે there are VPN કંપનીઝ કે જે તમને બિલકુલથી એવી ફેસિલિટી આપે છે કે તમારી આઈડેન્ટિટી તરત ડિસ્ક્લોઝ નથી કરતા. તો આ વસ્તુ માટે તમે એ કંપનીઝના લોગ્સ માંગી શકો છો. હમણાં જ આપણા જે IT રૂલ્સ 2021 છે તેમાં ઘણા ચેન્જીસ આવ્યા છે અને હવે જેવું આ ઇમ્પ્લિમેન્ટ થશે આફ્ટર 20th ઓફ ફેબ, તો કંપનીઝને જે સર્વિસ પ્રોવાઈડર્સ છે તેને 3 કલાકની અંદર પોતાની ડિટેલ્સ એમને આપવાની રહેતી હોય છે. તો ધો ઇટ ઇઝ ચેલેન્જિંગ, બટ આ પોસિબિલિટી છે જે વસ્તુ હું તમને કહી શકું છું. તો VPN ના લોગ્સ આપણે માંગી શકીએ છીએ. આ ઉપરાંત there is a facility which is known to be domain registration tracking, જેની અંદર તમે એ ચેક કરી શકો છો કે એનું જે ડોમેન છે તે રજિસ્ટ્રેશન કરવા માટે કયા રજિસ્ટ્રન્ટનું KYC લેવામાં આવ્યું છે. સો આની જે ડિટેલ્સ છે તે બી આપણે ચેક કરી શકીએ છીએ. આ બધાની સાથે અત્યારે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ આપણું ટોટલી એક્ટિવ છે. આપણે એમની પાસે પેટર્ન એનાલિસિસ વિથ ધ હેલ્પ ઓફ AI ફેસિલિટી આપણે ઘણી બધી વસ્તુ કરી શકીએ છીએ. VPN યુઝેજ હિસ્ટ્રી જોઈ શકીએ છીએ અને આપણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ડિપેન્ડન્ટ છે એમલેટ ઉપર. તો આપણે એવું કરી શકીએ છીએ કે જેટલા બી લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ છે એ એકબીજાની સાથે કોર્ડિનેટ કરે અને એમલેટને વધુ ફાઇન રીતના એન્ફોર્સ કરે. આ બધા ઉપરાંત હું એક બીજી વસ્તુ કહીશ કે there are કાઇન્ડ ઓફ સર્વર લોગ્સ કે જેમાં તમે જોઈ શકો છો કે અગર કોઈ ટેમ્પરરી ઈમેલ પ્રોવાઈડ કર્યો હોય તો એની શું લોગ્સ છે એના લોગ્સ આપણે લઈ શકીએ છીએ. આ ઉપરાંત આપણે જે હોસ્ટિંગ કંપની છે તેના પણ KYC લઈ શકીએ છીએ અને જ્યારે બી કોઈએ VPN ને સબસ્ક્રાઇબ કર્યું હોય તો તેના માટે એક પેમેન્ટ આપ્યું હોય છે, તો એ પેમેન્ટનો ટ્રેલ પણ આપણે આ બધાની સાથે ચેક કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધો ઇટ ઇઝ વેરી ચેલેન્જિંગ, બટ આ બધી વસ્તુના બેઝિસ ઉપર આપણે એક ફૂલ પ્રૂફ ઇન્વેસ્ટિગેશન કરી શકીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ. અચ્છા, બિલકુલથી ખૂબ જ સરસ રીતે આપે જણાવ્યું. ઉમંગજી, આપની પાસે આવીશું કે વારંવાર આવી રીતે સ્કૂલોને, ખાસ કરીને આજે તો 32 જેટલી સ્કૂલોને આ ધમકીભર્યો મેલ મળ્યો છે, તો સુરક્ષાની દ્રષ્ટિએ આ મુદ્દો કેટલો ગંભીર કહી શકાય? દાખલા તમને જણાવી દઉં કે આ પહેલી ઘટના નથી કે સ્કૂલોને ધમકી મળી હોય. ગુજરાતના ઘણી ઘણી સ્કૂલોને મળી છે. જે રાજકોટ હોય, વડોદરા હોય, સુરત હોય, અમદાવાદ હોય, ઇવન હાઈકોર્ટમાં બી ધમકી મળી છે બોમ્બ મૂકવાની. દરેકની પેટર્ન એક સરખી હોય છે. ખાલિસ્તાનનું નામ દરેક પેટર્નમાં હોય છે. એના પરથી સુરક્ષા દળોએ વિચાર્યું છે કે આ ખાલિસ્તાનના નામથી કેમ ધમકી મળે છે, એના પર ઝીણવટી તપાસ લોકોએ શરૂ કરી છે. તદુપરાંત તમે જણાવી દઉં કે કોઈ પણ સ્કૂલની અંદર બોમ્બની ધમકી મળે એટલે સૌથી પહેલાં ચિંતિત વાલીઓ હોય છે. વાલીઓને સ્કૂલવાળા મેસેજ આપતા હોય છે કે સ્કૂલમાં બોમ્બની ધમકી તમારા વાલીઓને, તમારા બાળકોને લઈ જાઓ. તમને જણાવું કે મોટાભાગના બાળકો સગીર વયના હોય છે, તેમના માનસિકતા પર બહુ ખરાબ અસર પડે છે. બીજું કે તેમનું ભણતર પણ બગડે છે. અને ત્રીજું કે સુરક્ષા દળો જે બી હોય, જેવી ATS હોય, સાયબર ક્રાઇમ હોય, ડોગ સ્ક્વોડ હોય, સ્થાનિક પોલીસ હોય, ફાયર બ્રિગેડ હોય, તમામ લોકો કામ ધંધે લાગી જાય છે, સ્કૂલોમાં જઈ અને તપાસ કરે છે. તમને જણાવી દઉં કે આજે જે 32થી વધુ સ્કૂલોને જે બોમ્બની ધમકી મળી છે, તો વિચાર કરો કેટલો મોટો પોલીસ ફોર્સ આ કામમાં રોકાઈ રહે, જેના કારણે હજારો માનવીઓના કલાક સુરક્ષા દળોના બગડે છે, પરિણામ કશું નથી આવતું. એવું તો નથી ને કે દર વખતે આવી ધમકીઓ વાઘ આવ્યો કરીએ, ખરેખર કોઈ દિવસ વાઘ આવે, પરંતુ ગુજરાતની અને દેશની સુરક્ષા માટે પોલીસ અને
ખુફિયા તંત્ર એટલું બધું એલર્ટ છે કે આ ખાલી પોકટ ધમકીઓ જ મળે છે, પરંતુ તેનું નક્કર પરિણામ કોઈ દિવસ લાવી શકવાના નથી. એ આપણને આપણી ગુજરાતની અને દેશની સુરક્ષા દળો અને ખુફિયા પોલીસ પ્રત્યે ગર્વ છે. બીજી તરફ જણાવી દઉં કે આવી ધમકીઓ વારંવાર આપવાથી ક્યાંક ને ક્યાંક, જેવી રીતે આપણા સાયબર એક્સપર્ટે જણાવ્યું કે આખી ટેકનિકલ મુદ્દો સમજાવ્યો, પરંતુ મારું એવું માનવું છે કે ભારતમાં એવો સમય આવી ગયો છે કે ચીનની અંદર જે મારા ધ્યાનમાં મુજબ એવું આવ્યું છે કે કોઈ પણ તમે ઉપયોગ કરો, ગૂગલનો ઉપયોગ કરો, વોટ્સઅપ કરો, ઇન્સ્ટાગ્રામ કરો, યુટ્યુબ કરો, ગમે તે ચેનલ ઉપયોગ કરો, એ પોતાના સર્વરથી આવે છે, પોતાના જ દેશમાં બનેલું હોય છે. એનાથી સૌથી મોટો ફાયદો એવો થાય છે કે બહારથી આવા કે ધમકી ભર્યા છે મેલો આવે છે, એ મેલ ન આવી શકે, અથવા તો આપણી તેમની ફાયરવોલ હોય એકદમ મજબૂત હોય, જેનાથી દેશમાં આવી તો અફરાતફરીનો માહોલ ન સમજાય. તો વિચાર કરો કે હાઈકોર્ટની અંદર જો બોમ્બની ધમકીઓનો ભૂતકાળમાં મેસેજ મળ્યો છે, તો વિચાર કરો કે કેટલા મોટા માનવ કલાક બગડે, તો ત્યાંની પરિસ્થિતિ શું થાય, લોકોમાં કેટલો ભયનો માહોલ આવે. તદુપરાંત આ લોકો સ્કૂલનો ટાર્ગેટ કરે છે. સ્કૂલનો ટાર્ગેટ કરવા એટલા માટે કરે છે કે બાળકોની અંદર ખાસ કરીને જે સગીર વયના બાળકો છે તેના માનસિકતા પર અસર પડે કે બોમ્બ જેવી વસ્તુ બી સ્કૂલમાં આવી શકે છે. ભલે આ ધમકી હોય, પરંતુ તેની અસર બાળકો પર ઊંડી થાય છે. વાલીઓ ગભરાટ હોય છે, ઘણા વાલીઓ નોકરી કરતા હોય છે, ઘણા વાલીઓ વેપાર ધંધો કરતા હોય છે, તો મહિલાઓ ગૃહિણી હોય, તમામ પોતાનો કામ ધંધો છોડી અને વરસોળા બાળકોને તેઓ સ્કૂલે જાય છે, પરિણામ કશું મળતું નથી. સરકારે હવે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે કે આ રીતે વારંવાર જે ધમકીઓ મળે છે તેનું કાયમી નિરાકરણ શું આવે, અને આ કયા લોકો છે જે બેસીને દેશને પડકારજનક આપી રહ્યા છે, દેશને ધમકાવી રહ્યા છે, એવા તત્વોને બી ખુલ્લા પડવાનો સમય આવી ગયો છે. બરખા. જી બિલકુલથી ઉમંગજી, જ્યારે આવી અફવાઓ જે છે સાથે સાથે એવું કહી શકાય કે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ, જ્યારે આવી ઘટના ઘટતી હોય છે ત્યારે સોશિયલ મીડિયા પર ખાસ આવી અનેકો પોસ્ટ વાયરલ થઈ જાય છે કે આવી રીતે બોમ્બની ધમકી મળી, તેના કારણે પણ ઘણા લોકો, વાલીઓ જે છે, બાળકો છે, એ પણ પેનિક થઈ જતા હોય છે. ત્યારે એની અસર તેને કંટ્રોલ કરવા માટે પણ કોઈ પગલાં લેવા જોઈએ ને ઉમંગજી? બરખા, તમને જણાવી દઉં કે જો આવી કોઈ ઘટના બને કે ધમકી મળે, તાત્કાલિક સોશિયલ મીડિયા બંધ કરી દેવું જોઈએ સરકારે. તેથી આનો ફેલાવો વાયરલ ન થાય અને લોકો ગભરાટનું વાતાવરણ ન બેસે, અથવા નેટ બંધ કરી દેવું જોઈએ, જેના કારણે ચોક્કસ લોકો ખબર પડી શકે કે પોતાના મા બાપને, જે વાલીઓ હોય એમને જ ખબર પડી શકે કે આ રીતની ઘટના બની છે, અથવા તો સુરક્ષા દળોને ખબર પડે. એમાં ATS આવી ગઈ, સ્થાનિક પોલીસ આવી ગઈ, SOG આવી ગઈ કે ક્રાઇમ બ્રાન્ચ આવી ગઈ, એમને જ ખાલી ખબર પડે, જેથી જે વિસ્તારમાં સ્કૂલો હોય ત્યાં ભયનો માહોલ ના ફેરવે. પરંતુ સરકારને ક્યાંક ને ક્યાંક આ કામમાં કંઈક ઊણી ઉતરી હોય, મને એવું દેખાઈ રહ્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે આપણી જે ટેકનિક છે, જે સાયબર એક્સપર્ટ જે જણાવ્યા મુજબ કે આપણી પાસે જે સોશિયલ મીડિયામાં કંટ્રોલ કરવાનો પાવર છે, એ પાવર આપણી જોડે નથી. તેમણે જે સારું જણાવ્યું કે કોઈ પણ ઈમેલ આવે સરકારના, તમારી રીતે 3 કલાકમાં ખબર પડે છે, પરંતુ 3 કલાક બહુ મોટો સમય થઈ જાય છે. દેશમાંથી આવે કે વિદેશમાંથી આ મેલ આવે, 3 કલાકમાં માણસ ક્યાંથી ક્યાંય નીકળી જાય છે. માટે જે મુખ્ય જે આરોપીઓ છે, જે ધમકી ભર્યા મેલ મોકલે છે, એ પકડાઈ શકતો નથી. તમને જણાવી દઈએ કે ખાલિસ્તાનનું કાયમ નામ ઉલ્લેખ થાય છે, અને 1 અને 11 મિનિટનો બી અમુક મેલમાં ઉપયોગ થાય છે. એટલે એમની એક ચોક્કસ પેટર્ન છે, એના કારણે આવી ઘટના બને છે. ભૂતકાળમાં ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચે એક યુવતીને પકડી હતી, ઝીણવટભરી તપાસ કરી હતી, તેને જેલમાં બી મોકલી હતી, પરંતુ છતાં પણ આવી ઘટના વારંવાર બને છે. એનો મતલબ એ કે આની પાછળ એક ચોક્કસ ભેજું કામ કરી રહ્યું છે, ચોક્કસ સંગઠન કામ કરી રહ્યું છે, જે ગુજરાતમાં આ ધમકીભર્યો ફેલાવો કરીને ગુજરાતને અસ્થિર કરવા માગે છે. પરંતુ ગુજરાતની પ્રજા બહુ શાણી છે, દર વખત સમજે છે. પરંતુ જો કોક ન કરો ને નારાયણ, દર વખતે વાઘાનો કોક દિવસ સાચો બોમ્બ કોઈ સ્કૂલમાં ફૂટશે તો બહુ મોટી હોનારત થઈ શકે છે, અને બહુ મોટા ગંભીર પરિણામ આવી શકે છે. માટે આપણી પોલીસ તંત્ર બહુ એક્શન મોડમાં છે, સુરક્ષા વ્યવસ્થા સારી છે, પરંતુ મુખ્ય કામ એ છે કે જે આ દર વખતે મેલ આવે છે, મેલ પ્રમાણે જે ધમકીઓ મોકલાવે છે, એ મૂળ સુધી જવું જરૂર થઈ ગયું છે. ગુજરાતની પ્રજાએ બહુ સહન કર્યું, ઘણી વખત ધમકીઓ આવી મળી, પરંતુ આના આરોપી પકડાતા નથી. એમાં સરકારે ક્યાંક ને ક્યાંક કચાશ હોય, મને એવું દેખાઈ રહ્યું છે. જી ઉમંગજી. સ્નેહલજી, આપની પાસે આવીશ હવે હું કે જે પ્રમાણે આપે VPN વિશે જણાવ્યું, આજકાલ લોકો VPNનો યુઝ કરીને જે છે બહારનું કન્ટેન્ટ, એટલે કે સોશિયલ મીડિયાની જ હું વાત કરી રહ્યું છું, કોઈ મૂવી જોવી હોય તો VPNનો યુઝ કરીને મૂવી પણ જોતા હોય છે, એટલે કે VPN યુઝ કરવું એ નોર્મલ થઈ ગયું છે. તો આ વચ્ચે IP એડ્રેસ જે ટ્રેસ કરીને પોલીસ કે જે છે પહોંચતી હોય છે, આરોપી સુધી શું પહોંચી શકે છે કે IP એડ્રેસ જે છે મિસલીડ કરી શકે છે?
સી ફ્રેન્કલી બિલકુલ હરેક વસ્તુ અત્યારે આપણે એમ કહી શકીએ છીએ કે દેર આર ટુ થિંગ્સ, વન ઇઝ પોસિબિલિટી અને વન ઇઝ પ્રેક્ટિકાલિટી. અગર આપણે પોસિબિલિટીની વાત કરીએ છીએ, બટ ઓબ્વિયસ છે આપણે આ કરી શકીએ છીએ, કારણ કે કશે ને કશે હરેક વસ્તુના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ હોય છે. જેમ આપણે હમણાં જ વાત થઈ કે વીપીએન્સની જે પણ કંપનીઝ હોય છે, એટલે કે જે વીપીએન પ્રોવાઈડ કરતા પ્રોવાઈડર્સ હોય છે, ડેવલપર્સ હોય છે એ પ્લેટફોર્મ્સના, તેમની પાસે આપણે ઓફિશિયલી લોગ્સ મંગાવી શકીએ છીએ. જેમ આપણી હમણાં ચર્ચા થઈ 2021ના જે આઈટી રૂલ્સ છે તેમાં ઘણા બધા અમેન્ડમેન્ટ્સ કરવામાં આવ્યા છે અને આપણે જલ્દીથી એવું એક્સપેક્ટ કરીએ છીએ કે આ 20th ફેબ્રુઆરી 2026થી એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે એઝ પર ધ શું કહેવાય, આપણે એમ કહી શકીએ કે જે સૂચના આપવામાં આવી છે તેના મુજબ. કદાચ એમાં કંઈક ડિલે થાય, બટ આફ્ટર ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધીસ ન્યૂ અમેન્ડેડ આઈટી રૂલ્સ ઇટ વુડ બી પોસિબલ કે 3 કલાકમાં આપણે એને ટેક ડાઉન કરી શકીએ. હવે આ બધી વસ્તુ પોસિબલ છે અગર એ જ જે પ્રોવાઈડ કરે છે વીપીએન, તે જ વ્યક્તિ અગર ઇન્ડિયામાં જ સિચ્યુએટેડ હોય, તો આવા કેસીસમાં તો આ વસ્તુ બહુ ઝડપથી થઈ શકે છે. બટ પ્રેક્ટિકાલિટીઝની અગર આપણે વાત કરીએ તો જનરલી આ જે લોકો હોય છે દે આર સિચ્યુએટેડ આઉટ ઓફ ધ બોર્ડર એરિયા ઓફ અવર કન્ટ્રી. ઘણી બધી ફેરી એવી જગ્યા પણ ઊભા હોય છે કે જ્યાં આપણી ટ્રીટી નથી હોતી. ફોર એક્ઝામ્પલ અગર આપણે વાત કરીએ તો કંબોડિયા છે, ચાઇના છે, એવી બધી જગા પર આ લોકો સિચ્યુએટેડ હોય છે કે ઇવન દુબઈ, કે જેમાં આપણી એમલેટ ટ્રીટીઝ વર્ક નથી કરતી. તો આ બધી સિચ્યુએશનમાં ઇટ ઇઝ રિયલી ચેલેન્જિંગ કે તમે એમની પાસેથી આ ડેટા મંગાવો અને તે ડેટા તેઓ આપવા માટે બંધાયેલા હોય. સો આ વસ્તુના જે ડિસ્ટ્રપ્શન જે છે તેના હિસાબથી આપણે એમ કહી શકીએ છીએ કે ઘણી બધી ડીલે થઈ શકે છે. અને પ્રેક્ટિકલી આ વસ્તુ અહીંયા માર ખાય છે કે જે તમને તમારા જે બી ડેટા છે તે તમને ટાઈમ પર નથી મળતા. જી, વીપીએન ના લોગ્સ. જી સ્નેહલજી, બીજો પ્રશ્ન એવો પણ હતો કે જે પ્રમાણે આવી રીતે બોમ્બની ધમકીનો મેલ મળે તો કયા કાયદા હેઠળ એફઆઈઆર રજીસ્ટર જે છે કરી શકાય છે? સૌ પ્રથમ એફઆઈઆર તો આપણે અલગ અલગ કાયદા મુજબ બિલકુલથી કરી શકીએ છીએ, બટ જ્યારે તમે ઇનિશિયલ કરશો આનું પ્રોસિડિંગ તો ત્યારે તમે એક ફિક્ટિટિયસ વ્યક્તિની સામે જ તમને કરવું પડશે. બટ અગર આપણે લીગલ પ્રોવિઝનની તો પણ વાત કરીએ તો બીએનએસ જે છે, ભારતીય ન્યાય સંહિતા, તેમાં સેક્શન 152 છે, 308, 309 છે, ઇવન સેક્શન 351 છે, વિચ ઇન્ક્લુડ્સ ક્રિમિનલ ઇન્ટિમિડેશન. પછી પબ્લિકમાં જે તમે કહી શકો છો કે પબ્લિક સર્વિસીસની જે ડિસ્ટ્રપ્શન થાય છે અને આ બધી સાથે પબ્લિક સેક્ટરનું મિસયુઝ કરવું, આ બધી વસ્તુ લઈને અપ ટુ 7 years લગીન પેનલાઇઝ તમે કરી શકો છો. આનાથી ગંભીર પ્રોવિઝનની અગર આપણે વાત કરીએ તો ધેટ ઇઝ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ એઝ અમેન્ડેડ 2008. તેમાં સેક્શન 66C, 66D અને આ બધાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઇઝ સેક્શન 66F, which includes cyber terrorism, કે જ્યારે તમે ડિજિટલ મોડને યુઝ કરીને નેશનલી તમારા દેશની અંદર પેનિક જે છે તે ફેલાવો છો, then it amounts to cyber terrorism. અને સાયબર ટેરરિઝમની અંદર લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ લગીની જે જોગવાઈઓ છે તે બિલકુલથી આવી શકે છે. સો ઓલ ધીસ આર ધ થિંગ્સ જે તમે બિલકુલ ઇનિશિએટ કરી શકો છો. અને આ ઉપરાંત ધેર આર વેરિયસ અધર પ્રોવિઝન ઇન્ક્લુડિંગ અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ થી લઈને ઇન્ટરનેશનલ હવાલા ટ્રાન્ઝેક્શન લગીનના જે અલગ અલગ વસ્તુ છે, જે વસ્તુ આમાં જેમ જેમ કડી નીકળશે તેમ તેમ તમે નવા પ્રોવિઝન્સ એમાં એડ કરી શકો છો. સો આ બધી જ વસ્તુ પોસિબલ છે, બટ ધ મેઇન થિંગ ઇઝ કે એમાં જ્યારે તમે એફઆઈઆર કરવા માંગશો તો એ એક અનનોન વ્યક્તિની સામે જ થશે કે જેની આઈડેન્ટિટી હજી તમને ખબર નથી. જી સ્નેહલજી, ઉમંગજી આપની પાસે આવીશું હવે કે જ્યારે આવો મેલ મળતો હોય છે સ્કૂલોને, ત્યારે ત્યાં નાના બાળકો અભ્યાસ કરતા હોય છે અને તે લોકો જ્યારે આ બધું જોવે છે કે એકદમથી શાળાથી ઘેર જવું પડશે એમને, અને સાથે સાથે એકાએક બહુ બધી પોલીસ આવતી જોવે છે શાળામાં, બોમ્બ સ્ક્વોડની ટીમ જોવે છે શાળામાં આવતા, તો તે લોકોની માનસિકતા પર પણ અસર પડે છે. એ બધા નાના બાળકો આ બધી વસ્તુઓ જોવે છે ત્યારે એમના માનસિક મનોબળ અને સાથે વાલીઓમાં પણ ચિંતા જે છે વ્યાપી જાય છે. ત્યારે
આવા કેસીસ હવે જોઈ શકાય આ વર્ષે ખૂબ જ વધી ગયા છે, તો ક્યાંક ને ક્યાંક શાળાઓમાં આવી રીતે આ ઘટનાઓ ઘટે છે તેના માટે કોઈ અવેરનેસ કાર્યક્રમ જે છે તેની બી શરૂઆત કરવી જોઈએ ને ઉમંગજી? બરખા, તમને જણાવી દઉં કે અમદાવાદમાં થોડા સમયમાં 2-3 સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓ પર હુમલો થયો હતો અને એક વિદ્યાર્થીનું મોત પણ થયું હતું. ત્યારથી જે સારી સ્કૂલો કહી છે તેની અંદર જે આ મનોવૈજ્ઞાનિક જે લોકો, જે ડૉક્ટર હોય છે અથવા જે જાણકાર હોય છે તે બાળકોને આપતા હોય છે, માર્ગદર્શન આપતા હોય છે. એવા ક્લાસ શરૂ કર્યા છે અને ડીઓ ઓફિસથી અમુક સ્કૂલોમાં એનો આદેશ પણ કરાયો છે. પણ તમે હમણાં જે વાત કરી કે એ જે મેં તમને જે વાત કરી એ 2-3 સ્કૂલ પૂરતું હતું જે ચપ્પુથી હુમલો થયો હતો ને એક બાળકનું મોત પણ થયું હતું. હવે તમને જણાવી દઈએ કે અત્યારમાં જે તમે કીધું આજે 32થી વધુ સ્કૂલોને, ખાલી આજની જ વાત કરીએ આપણે તો 32થી વધુ સ્કૂલોની અંદર બોમ્બની ધમકી મળી છે. હવે સ્વાભાવિક છે કે સવારની સ્કૂલ હોય એટલે નાના બાળકો વધારે હોય છે કે જે 5 વર્ષથી હોય, 5 વર્ષથી 15 વર્ષ સુધીના હોય છે, જે ધોરણ 1થી 9 ધોરણ સુધીના બાળકો ભણતર કરવા સવારની સ્કૂલોમાં જતા હોય છે. સ્વાભાવિક છે કે આ નાના બાળકોને બોમ્બ શું છે વસ્તુઓ ધીરે ધીરે ખબર પડવા લાગી છે. કારણ કે તમે જુઓ કે તેમના વાલીઓ લેવા આવે અથવા તો તેમના શિક્ષકો બાળકોને એવું કે ભાઈ બોમ્બની ધમકી મળી છે અથવા તો સ્કૂલે તમે ઘેર જાઓ, એટલે બાળકો વિચાર કરે કે આવું કેમ અમને ઘેર જવાનું કહે છે. તો સ્વાભાવિક છે કે બાળકો સ્કૂલ જવા માટે, ઘણા બાળકો જે હોશિયાર બાળકો છે એ સ્કૂલ જોવા ઘણા ખુશી હોય છે, કારણ કે ચલો સ્કૂલમાં સારું શિક્ષણ મળશે ને ભવિષ્ય તેમનું બનશે. પરંતુ વારંવાર આવી જે ધમકીઓ મળે છે તેનાથી ખાસ કરીને જે કુમળી વયના બાળકો છે તેના મગજ પર બહુ મોટી અસર જોવા મળે છે કે આ શું છે, વારંવાર બોમ્બની ધમકી આવે છે જેના કારણે મારું ભણતર બગડે છે, આટલી બધી પોલીસ આવે છે. સ્વાભાવિક છે નાના બાળકો, આપણે ભારત દેશની વાત કરીએ તો પોલીસને જોઈને ડરે છે, તો પોલીસ દાદા આયા એવું કહેવામાં આવે છે. એટલે બાળકો પર માનસિક અસર તો બહુ જ મોટી પડે. હવે તમે વિચાર કરો કે આટલી બધી સ્કૂલોમાં આજે ખાલી આવ્યો અત્યાર સુધીમાં મારા ધ્યાન મુજબ 70થી વધુ સ્કૂલોમાં બોમ્બની ધમકી અલગ રીતે મળી ચૂકી છે, જેના કારણે હજારો સંખ્યામાં બાળકોની માનસિકતા અસર પડી છે. જે આ સંગઠન છે, જે આ કૃત્ય કરી રહ્યું છે એમનો નિશાનો એ છે કે બાળકોને આવી રીતે હેરાન કરો, બાળકોના માનસિકતા પર અસર કરો અને જો કોઈ બી બાળક છે તે પુખ્ત વયનું થાય એ જ દેશનું ભવિષ્ય હોય છે. અત્યારથી તેમનો આ માસ્ટર પ્લાન છે કે બાળકોના મગજ પર એવી અસર કરો, કુમળા વય પર એવી અસર કરો કે ભવિષ્યમાં ભારતનું ભવિષ્ય બગડે. પરંતુ ભારતના દેશના નાગરિકો, ખાસ કરીને જે ખુમંદવતી નાગરિકો કહેવાય છે, જે બાહોશ નાગરિકો કહેવાય છે, અને સરકાર, કોઈ પણ સરકાર હોય હું તો કહું છું, એ પણ પોતાના જે દેશવાસીઓ છે તેની સુરક્ષા પ્રત્યે વધારે ધ્યાન આપતું હોય છે. અને હવે તમે જોશો ટૂંક સમયની અંદર સ્કૂલોની અંદર બાળકોને એક સ્પેશિયલ ક્લાસ રાખવામાં આવશે કે જો કોઈ આવી ધમકી મળે તો ગભરાવાનું નહીં, ખાલી આ સુરક્ષા સ્વરૂપે જ હોય છે અને જે પોલીસ સામાન્ય ચેકિંગ કરીને જતી રહે છે. એવું તમને ભવિષ્યમાં ક્લાસીસમાં જોવા મળશે, જેનાથી બાળકોનું આ જે સંગઠન છે જે બાળકોની માનસિકતા પર વિપરીત અસર પડે છે એની હકારાત્મક અસર બાળકો પર પડશે. અને જે આ બાળકો આવતા ભવિષ્યમાં દેશના જે મોટા નાગરિકો થવાના છે અથવા તો દેશનું જે યુવા ધન થવાનું છે એ પોઝિટિવ વેવ્સ લઈને આવશે અને દેશ વધુ મજબૂત બનશે, એ તરફ હું જોઈ રહ્યો છું. જી બિલકુલથી ઉમંગજી. અંતે સ્નેહલજી આપને એક મારો નાનકડો પ્રશ્ન છે કે જ્યારે હવે ભવિષ્યમાં આવી ધમકીઓ જો મળશે આવી જ રીતે સ્કૂલોને, ત્યારે શાળાઓ માટે કોઈ સાયબર સિક્યોરિટી સિસ્ટમ જે છે કોઈ ખાસ અપનાવવી જરૂરી બની ગઈ છે, તો એ કઈ હોઈ શકે આગામી સમયની વાત કરીએ તો? આપણે એમ કહી શકીએ છીએ કે અત્યારે એઆઈ જે છે તે બહુ સારી રીતના ફલી ફૂલી રહ્યું છે. તો દેર ઇઝ અ થિંગ જેને આપણે એમ કહીએ છીએ કે પેટર્ન એનાલિસિસ. તો એઆઈ દ્વારા આ જે પેટર્ન એનાલિસિસ છે તેના બેઝિસ ઉપર આપણે જાણી શકીએ છીએ કે અમુક સિક્યોર કે અનસિક્યોર જગ્યાથી અમુક ઈમેલ્સ આવે છે. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે જોઈએ છીએ કે આપણી પાસે, આપણે બધા જ લોકોને ઘણા બધા એવા મેલ્સ મળતા હોય છે કે જે પ્રેક્ટિકલી આપણા ધ્યાન અને અટેન્શનના બિલકુલથી કાબિલ નથી હોતા અને એ ડાયરેક્ટલી સ્પેમ ફોલ્ડર્સમાં જ એનું સ્થાન હોય છે. એવા ઘણા બધા ઈમેલ છે જે આપણે બિલકુલ વાંચવાની બી જરૂર નથી પડતી. તો આ વસ્તુ પ્રેક્ટિકલી એને ઘણો સમય પણ નથી, પણ અગર અત્યારે જ આપણે થોડુંક પેટર્ન એનાલિસિસ વિશે એઆઈ જે છે તેનો ઉપયોગ કરતા શરૂ થઈ શકીએ છે, તો જેવા ઈમેલ તમને પેનિક કરવા માટે આપવામાં આવતા હોય છે તેવા ઈમેલને પહેલેથી જ તમે એમ કહી શકીએ છીએ કે એમને ફિલ્ટર કરી દો અને એ તમને મળશે જ નહીં. તો આ વસ્તુ જે છે તે આપણે બિલકુલથી અત્યારે જ કરી શકીએ છીએ. બટ આ બધી વસ્તુમાં સિચ્યુએશન શું છે કે ક્યાંક કશે કોઈક એવો ઈમેલ સાચો નીકળી ગયો તો ક્વેશ્ચન માર્ક થઈ જાય છે. એટલે ધીસ ઇઝ ધ થિંગ કે
આ લોકો પેનિક જે છે તે તમારા મગજમાં ક્રિએટ કરવા માટે જ આ બધી વસ્તુ યુઝ કરતા હોય છે, કે જે મિક્સચર હોય છે ટ્રુથ અને ફિક્શનનું. સો અગર ફિલ્ટરની જ વાત કરતા હોય તો ધીસ પેટર્ન એનાલિસિસ એઆઈનું આ જે ફીચર છે એ યુઝ અત્યારથી આપણે કરી શકીએ છીએ, એન્ડ ઇટ ઇઝ વેરી મચ પોસિબલ. જી મેમ. જી સ્નેહલજી અને ઉમંગજી અમારી સાથે જોડાયા, ખૂબ જ સરસ રીતે માહિતી આપી, એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. શ્યોર, થેન્ક યુ. તો આ માહોલ માત્ર એક સ્કૂલ લેવલ ઇન્સિડન્ટ નથી, પણ બાળકો, શિક્ષકો અને વાલીઓ અને સમગ્ર શાળા સમુદાય માટે સુરક્ષા અને માનસિક પ્રભાવનું પ્રશ્ન પણ ઊભું કરે છે. તો તાત્કાલિક ચેકિંગ અને પોલીસ કાર્યવાહીના લીધે છતાં સ્કૂલ્સ અને લગતા સાયબર અને રિયલ વર્લ્ડ થ્રેટ સામે પ્રિપેર્ડનેસ વધુ કડક હોવી જોઈએ. તો આ ઘટના એક જાગૃતતા અને સાવધાનીની જરૂરિયાત પણ દર્શાવે છે. માત્ર ભયજનક મેસેજનો જવાબ આપવા માટે નહીં, પરંતુ આવી ઘટનાઓ માટે આગ્રહિત ફ્યુચર પ્રૂફ સિક્યોરિટી સિસ્ટમ, સ્ટુડન્ટ સેફટી મેઝર્સ અને મેન્ટલ હેલ્થ સપોર્ટ માળખું તૈયાર કરવાની પણ તાત્કાલિક જરૂર છે. તો આ હતી આજની ચર્ચા. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા. નમસ્કાર.